ખાઈને હાલ પાણી પીધો આરામ કરવા દે. આજ તો થાક લાગે છે, જબર કોમ કરી છે. ઘરમાં ફોન વાગે છે હવે તો લાગે છે. હા બોલ છો માં. હા મજા. કેમ અત્યારે ફોન કર્યો ખરા બપોરે? હા એવું થયું. તારા બાપુ બીમાર પડ્યા છે? તે મને પહેલાં ફોન ના કરે, હું દવાખાને આવતી યાર ખબર કાઢવા. હું સંભાળ્યું. હાર હું આવું. હું મારું છું મને ફોન આવે, હું એકલો પડું છું. શેતોની ઓન લઈ જવા દે ખબર કાઢવા. બધા અંગાતી આવી છે, હું જઉં છું ને બધા અંગાતી. મને ફોન કરી દે ને શેતોને. હલો હલો ચેતન. હા બોલો દિલુભા. શું કરો છો, ખાધું કે નહીં? હા આ ખાઈને બેહવાનું કરું છું અમે. હું કહેતો તો મારા પેલા માછાય નહીં અમરોજી. ઓળખ્યા ને એ સારું 2-3 દાડાથી બીમાર વધારે પડ્યા છે, તે ખબર કાઢવા જવું પડશે. હા તે આવું હેડો તમારે હંગાત આવવું પડશે. હું કહેતો તો કેશાન પેલા મંગા બધા કહેજો હંગાતી આવું કીધું. એ હાર એ બધા બોલાઈને આવો, આપણે રિક્ષા લઈને જઈએ ખબર કાઢાવું કીધું. એ હાર હો ને? એ હાર. હા તો આવો તમારે ઘેર આવો. એ હાર હેડો આવીએ. પેલા દિલુભાનો ફોન આવ્યો છે ને પેલા બોલાઈને જવા પછી નાર્યા તો હોય શીખર શું કરે છે પણ ખબર પડતી નહીં. આ બાયણો થયું. એ મંગાભાઈ એટલે બોલો છે તનબા. શું કરો છો તમે તો? એટલે યાર ઘર બનાવે તો બાયનો કારીગર આ વચ્ચે મૂકીને જતા રહો. શું કહ્યું કયો? અને આ પેલા દિલુભાનો ફોન આવે છે અને માથે કોઈક મોદા પણ આવે છે. મને કી તમે બોલાવતા આવ્યો એટલે હું તમે બોલાવવા છે હટજો, ખબર કાઢવા જવું છે. એવું છે એટલે યાર રોજની શું મોદા પડશે રે. અમે એ તો પડે જવાના હેરો ને આપણે જવું પડશે. અમે એના ઉંમરવાળા થયા. ઓ વાત સાચી છે દિલુભા. આપણે આવી આપણે જવું પડે. ને પાછું કે અમીવાની જે છે ને એ અમારી નહીં આવતા. હા એવું થાય, ખોટું લાગે પાછું. એટલે આપણે ખબર કાઢવી પડે. મારે એક તો પેલા કેટલાને બનતું નહીં. દિલુભાઈ મને હવડાવ્યું છે ગણ બોલાવા જવાનું કયો. આમ શું કરું આ મારા બધું વાત તો તમારી સાચી સારી. અને ના જે દિલુભાઈ ખોટું લાગે પાછું. મને ખોટું લાગે એટલે મારે જવાના સાર છે ને એને બોલાવા જવું પડશે. હા તો દિલુભા હોય સાપ જ બે રહ્યા છીએ. એટલે છે તનબા આ જોજે રસ્તાઓ વચ્ચે મેલી દઈ હોય. આ જો કે મેળજા દોડે ના ભયેલા છે તો હવે તો કોઈ કહેવાય કહેવાજી તો ખોટું લાગે. ખોટું લાગે છે પાછું. અને આ જો કે છે હું છે કોઈ જેમ હુઈ રહ્યો છે તારે તે અને અમે ઊંઘી રહીએ કે ગમે તે જ ના કરીએ તારા હું છે કેમ હું છે એટલે મને પેલા દિલુભાનો ફોન આવે બોલાવ્યો ને માથે મોદા પડ્યા. તને કેટલી વખત કહેવાનું મારે કેમ હું અમારા ઘેર વગને આવવાનું જ નહીં તારા. આ તો પેલા દિલુભાઈ કીધું એટલે આવે છે ને તને બોલાવાય ના આવું. આ તો ખમાસા પૂછવા જવાનું. તમારા વગને તારા પગે નહીં દેવાનો. તારે આજ હું બોલાવા આવું જ ના. એટલે આ બંધ થવાનું દિલુભા ફોન આવે તો આપણે ખબર કાઢવા જવું પડશે. અને મેં શું ઓનો શેંગ કર્યો છે પાછો. એટલે આ દિલુભાઈ કીધું કે ખબર કાઢવા બધો જવું પડે કારણ કે આપણા એ બધા આવી છે એટલે. હા એ તો આવું જ છે કે હા તે લડાઈ લેડો જલ્દી હોય કીધું જલ્દી આવજો. લેડો પેલા વધારે મોદા છે અમરોજી. આ તો મારે કોઈ કહેવું હતું પણ તમારા જીવનમાં કોઈ બોલતો નહીં. તો આ તમે દોડે ના પડેલા છો પાછા. મંગાભાઈ બોલો. અત્યારે તો વસ્તી એવી થઈ જાય કોઈનું કોઈ કીધા જેવું સજ નહીં ગયો. હા વાત સાચી છે તમારી. કોનો સંભળાવું છે લે તું? આમાં બધાને સંભળાવવાનું ના હોય વાત કરે છે તે. આ તો બધા ઉપર કહેવાય તને કહેવાય છે. સંભળાવતો હતું આ અને સંભળાઈએ તો શું મળ્યું તું એનો તો શું જ અમે એ નહીઓનો ભરેલો તો તું જ લે. તારે મારું નામ આવે છે પાછું. સીધું લડશો દિલુભાઈ ઘેર આવવાથી આપણે હવે. અરે દિલુભા તમે તો અમને બોલાવીને ઊંઘ્યા તો શાંતિથી હેડો કીધે પછી જવું નહીં કું છે. દિલુભાઈ અરે આવો શેતન આવો. હા જોવા કે ઊંઘી ગયા છો ને તમે તો બોલે આવો, હા બેહો. માછે મોદા પડ્યા છે. ના ના બે એવું નહીં આપણે ત્યાં જવું નહીં. આમાં જવું નહીં પછી. હું પાણી પીવું. આ રિક્ષા બેહો પાણી બનાવે હેડજો બેહો. હા તો જલ્દી આવો. હા તે મોડું ના કરો. જલ્દી કરો હડો. હા રબ્બી. હા બે હા હા તો જલ્દી. બેહો કે છે પાણી પીઓ. કેમ છો મજામાં છો કે બધા? બહુ મજા આવે. અરે હું એક વાત કહું છું, મહેરબાની કરજો. મારા હગાવાલે જવાનું છે તો હવે બે લડતા નહીં. હું કીધું ઈ જઈને આબરૂ કાઢતા નહીં પાછા. હું કીધું આયા રસ્તા બે જણા લડતા જતા એ તો મને ખબર છે કે આ બેન કાયમની ટેવ જ થઈ રહી. એ તો મું વાળે હાર થી ના બચ્ચે બચ્ચા થઈ ગયા હતા. આ લેડો લેવડો દિલુભાઈ જો આપણે એડવાન્સ કરીએ. ને કરી તને આપણે હવે લેડો રિક્ષામાં ફટોફટ જલ્દી જઈને આવતા આવીએ.
બેઠા હતા ને મેં તો હેડો એટલે દિલુભાન તો અપડ હતી આ દિલુભાન કે હેડો કે પછી હેડો ચાંદો બેહી રહો અરે કિસ્સા ઘા તો જો મને બે હવા તો દ્યો આ અને તું તમે પાછળ લઈ જતો જજો. તું પાછળ જતો રહો. તું જા યાર તાણ પાછળ દોડો એક પાછળ દો તારું મને ખબર પડતી નહીં બેહી ગયો થાકે અરે ડ્રાઈવરને તો બે હવા દ્યો ને તું જા ના, તું જા. તું જા યાર ના હું નહીં જઉં કિસ્સા મને તો મજા પાછળ નહીં. જજે તું હા. મને યાર મજા નહીં આવતી હાલે સાવી તું લઈને જા તાન હું પાછળ બેહું તો બે બ્રેક ની ખબર પડે મને છે યાર આવડી હોત તો હું જોઉં છું પાછળ તો તા એકાદો પાછળ તો જો લે આ બે જણા મને ખબર હતી કે આ બે લડત કરવાના હા હા બ્રેક નહીં તારા હું સા બ્રેક નહીં ના હું સા અહીંયા તો ઘેર તાણ. બ્રેક સહી યાર અરે જાની યાર પાછો જા જા એકદમ જા કિસ્સા સાઈડ એ બે જણા ઉતરો હું પાછી પાડું રિક્ષા પછી બેહારું તમારે ઉતરો કોઈના કાગળ તો કોઈ નહીં બેહવા દેવાના મંગા બેહો ને અક્કલ નહીં પાછી હો ધક્કો મારું નહીં યાર અક્કલ લડ આખી જિંદગી લડ કરાય બસ બસ મંગા પછી દોડીને લઈ જાય ને રિક્ષા પછી અક્કલ બે જાઓ બે જાઓ બે વખત તો મારા જ બે આવવાનું છે આગળ ચિંતા નહીં કરું વર્ત બેહારો તને જવા દો કે પછી આખો દી હોળ કાચ ચેક કર્યો પાછળ કાવ તો આ ટોપી જતું રહો હમણાં હવે બધું ગેસ હોય ના હોય પતી જાય તમારે અરે મહેરબાની કરીએ તમે જે લડતા નહીં પાછા હગામ ની લડતાના પાછળ લઈને આવ્યા છીએ રે નામ નહીં દિલુભાઈ નામ નહીં દેવા મારા ના કહેવાનું બધો મોટો છે લુબા, બોલ કે છે એટલા માટે કીધું કે કાલે પાછું 10 રૂપિયા અડધર લેવા હોકતું તું પાછું અલે અમારા પાસે ના હોય તો હું કે ખરા એટલે કેવું પડ્યું કે મારે આજે માગવા જ કરીએ અરે આ બે જણા મંગા એકબીજાની કાપલી જ કરી દે વાત જ લઈ જઈએ તમે એક જ નહીં નાટક ના કરતા આવું કીધું હા મને તો સમજાવવાની જરૂર જ નહીં દિલુભા હું તો માણસ સમજેલો જ છું ઓકી જઈ પેલું તો આગળ ખાડો છે એટલે આપણે હવે ઉતરવું પડ્યું આમ તો રિક્ષા ઘર આગળ થાય એવી છે પણ આમાં તો દિલુભા તમે ઠેક બેહાડી લઈ જાવ તો સારું હતું દિલમાં ભાવ નહીં હાલવાનું આપણે મળતો નેક છે યાર પેલા મારા માછાઈ વને કેવી ને કી હોય કેના જે ને કરીએ છીએ હોય હા રે નેક આગળ જો ખાડા જે છે મોય એમ ઊંધા થઈ ગયા કે બધાએ વાહ દિલુભા ખાડો તો ખાસો મોટો છે આ તો પરકું મોય પર કોને ના આવે તો દાટી દીધો તો પૂરાઈ જત પાછો મારા અહીં વધારે લોબો કીધું કે તું આવી વળી અરે તમે બે દસમાનું મારો ઈ ભગવાલે જઈને બધું નાટક કરતા નહીં પાછા નહીં કીધું ના તો પાડી છે રસ્તામાં તમને પણ આ દિલુભા જો સુધરતા નહીં આ સુધરતા નહીં બંધ હો બંધ થઈ ગયો હવે ઘર આવી ગયું પોકવા થાય છે ખબર પડે આઈએ દિલુ આપણે મેમલના ઘેર આઈએ પોકી જાય ઓ માય એ આવો આવો બધા દિલુબા કી સેબા બધા આવો કેમ છો માં મજામાં આવો મજામાં મજામાં કો આવો આવો કી સેબા આવો મંગા શું ચાલે છે માં આવો છે તમે કરશન શું ચાલે કરશન કોળી બાજુ તમે મોદા છે ના પડે રામ રામ. આ લોકોના રૂપિયા ઓછા ખાધા તો હા, બધા મહારાજી. આપો. હા શેના બીમાર પડ્યા હતા આજ તો 15 દાડા થયા 15 દાડા થયા હું આ તો તમે સમાચાર આલે તે આ મોદો પડ્યો તો તે આ અમાતર આ લોકોને કીધું ભાઈ ફોન કરો પેલા શીલભાઈ ઈને ખબર કાઢવી હોય તો હા તો ઈ તમારો ફોન આવ્યો બપોરે છે માનો પછી હું મારા બધા ભાઈઓને લઈને આવ્યો ત્યાં હારું બેઠું યાર વાતું નહીં અરે હા ના આવું થયું એ ખબર હા, હોન દિલુભા થાય મારા એક દાડો કાંકરો વાળા છે રૂપિયા 2100 લઈ ગયા છે તમે એવા પૈસા લેવા રાખ્યો નહીં પાછા પૈસા તો જે થતું હોય એ તો લેવું પડે કે વારવાનું હતું એ જ લેવાનું વધારે ના લેવાય પછી પણ 2100 રૂપિયા થતા હશે એમ કેવું છે દિલુભા એ તો એનો સામાન બધો આવે એ બધું ધૂપ ધુવાળા જેટલું આવે છે તો પછી એ તો 11 રૂપિયા આલ્યા છે ને 2100 કે સાહેબ પાછો ના ના ભાઈ 2100 રૂપિયા આલ્યા છે નારે લઈ ગયા છે આ હિમોદા શેરવાનું તાવ થઈ ગયો છે કયો
પણ 2100 રૂપિયા કોઈ વધારે પૈસા ના કહેવાય, કારણ કે એમાં તો ઉતા ઘરના ઉમેરવાના આવે છે. અરે શું કહે છે ડોક્ટર? શું કહે છે? ડોક્ટર તો કે છે હોશ થઈ જાય. બસ થઈ જાય. દવા છે લાયા દવા? દવા લાવી પણ એ ઘટતા આના નહીં દવા પણ લઈ જાવ માં તું. દવા ઘટતા નહીં અમે એવું કરીએ વોન છોકરો છે બા ચા બા તો આ મહેમાનો ઓલે બનાવો. અરે બાપા પણ દૂધ તો નહીં હારું આ એ બકરી આપણા વાળામાં વાધી છે ને. ઓલે જે કરશે લોટો લઈ લેજે આપણે અરે દૂધ આખા દૂધ ની બનાવવા છે પાછા, આપણને તો ફાવતી નહીં થોડા પાણી વાળા દૂધ ની તો. એ તાર આપે છે પાણીમાં આ વેલી જોજે. છે. બકરી દૂધ છે. હા વાળે તો દુકાનમાં 10 રૂપિયાનું દૂધ લાવીને સામે કરશે ને આ ઓને આખા દૂધ ની પીવી છે જો. એ તો ભાઈ તાર પાર્ક જ ખમણ ખાવા જવાનું હોય. આ જોજો ઓને શહેરમાં આવે છે શું બહાર આવ્યો છે ને આવું બોલાય કરું. ના બોલે. અરે અમારા રૂપિયા લઈ ગયા છે તો અમે તો ગમે તે કરીએ, અમારા તો પીવા એવું થાય. તારા તો બરોબર જ લઈ ગયા છે. આવું કોઈના રૂપિયા તો ખાધા નહીં, પણ એ જે થતું હોય એ આપણે લેવું આ પડે. લોકોના રૂપિયા એ ખાઈ ખાઈ હમણાં તો ખાધા નહીં તો કરી 15 દાડા સુધી તાવ ના હોય યાર. 15 દાડા સુધી બાપા બકરી તો સજ નહીં બકરી શું જાય તારે? સરવા નહીં જોઈએ. શાળામાં સરતી ના હોય જોતા આવો પણ તારા તો ચોદી ખાતી જ નહીં આટલે નજર નાખીને જોઈ હતી કરવા જતી તો પછી તો હો ગયા બકરી નકા કોકના ઘેરથી માગી લાવ હોય કોનું ઘર સાથે પાવત અને દૂધ લાવી કાળો મેં કહો. માં છે આપણો પ્રવીણજી થી દૂધ મંગાવો કે તમારા ભાઈ ના થી. અમાર પ્રવીણજી બેને થોડું બગડેલું છે ભાઈ. તમારે હવે તો દિલુબા પાછી માતાઓના ડખા હશી પાછા. ભૂવન તો પાછું એવું હોય છે ભાઈ ઓવે, ભાઈ એમ લખાવે. આ માતાઓ તો મેલવામાં હુડા હશી પાછા. એને પેલી બાધા આલી હતી ને તે ભેજ વિવાની પાડી આવી પણ એ બાધા થોડું કરવાની છે કે? હા, એ બાધા કાઢવા આવા તમે તો એ પાછા 2100 રૂપિયા મારા ગોળી લઈ લ્યો. એ તો ભાઈ નિવેદના તો પૈસા લેવા જ ભાઈ પડે. ના ના લેવો યાર. ચમ ભાઈ એટલે હેડો તમે નિવેદ- એ જવા દો પણ ચા મેલવાન કર્યો મારો વાન લઈને આવ્યો છે, ચા નહીં પાવો પડે યાર. હા તો ભાઈ પરવીનભાઈ રીથી દૂધ લેતા પણ ના, આલુ કાર્યો તો મેલો. લાવજો નકર કાર્યો મેં કહો. કાર્યો મેલો ના કરે. કાર્યો પી શકે છે? ના હું તો જો પીવું. ના એ તો ના પીવું, પીતા હશે. મોટા દૂધ વાળો દ્વારા તો દૂધમાં પીવો જ નહીં. દૂધમાં ના આવ્યા ખરા કે? આવવાનું પાજ્યું કે કોક દારૂ પીવો કારો. કારો મેલે છોકરા છે આવવાનું પોકવાનું. એમ તો પૈયે છે. ઓવા, પૈસા ઓવા તો પી જાય. ઓવા તો ધોળા દૂધમાં નાયેલા છે કે રોજ ઓવા. તે દૂધ વાળો પાવા છો ઓવા તો. આ છોકરો ચાબા જેટલા ઉકળ્યો કે નહીં. ગેસ પતી ગયો બાપા આ ગોડે નહીં ગરમો તો રવા દે હમણાં રવા દેજે નહીં પેલું રવા દે. પાણી પીધું લે આવી ગયું રવા દે. હા ઓ, રવા દેજો રવા દે. દિલુબા આબાદ આવજો, મારા કોમ સાથે થોડું શું કામ હતું તે? આબાદ આવવાનું હું કહું છું એ તો. આ શેતોને હું લેવા લઈ ગયો અને શેતોને કોક કહેતો લાગે હોભળવું પડશે મારે. હા તો એ જો પાછળ પાછળ તને ભરવા હા તો એ બે હું આવું છું ભાઈ. દિલુબા હા બોલ. પૈસા યાર હમુદા નહીં, માર તો મહેમાન ના આલવા જોઉં છું કે નહીં જોવું એમ કેવું. પૈસા નહીં લાગે કરશું. ના હું નહીં બે ચિંતા નહીં કર હાલું હું હાલ લઉં છું. હા પૈસા નહીં ને કે મારા પાસે તમારા એ આવા. મને ખબર જ હતી. આ શેરી શેરી હું ભરવા આવ્યો છું તે વાયકન. એ મને ખબર જ હતી કે તું હું કહેવા આવ્યો છે. એટલે જ હું શેરી શેરી આવ્યો. કે સૈનામાં પૈસા નહીં કહેવાય. એ પણ તમને નતું કીધું કે પૈસા લાવ્યો છે આ એ કે ભાઈ. તમારે માસ્ટર હાલવામાં વીર અને આગળ બેહવા હુળું થઈ જતું તું પાછું. હું હાલું. કોઈ ના હાલવાની હું હાલું. અમે આગળ બેસતું ના પાછું. આને નહીં બે હાલો. તો દિલુબા આલવાના છે અરે પૈસા. લડશો નહીં. દિલુબા હું આલતા. લડશો નહીં તમે. શેરી હો ભરવા આવી ગયા છે પાછું. કરવું જ પડે કે. મંડી દો લે. હા ને દિલુબા વાળી વનવાળી તો કરી જવા પાછી કરી મને ખબર હતી આ બે દસમાનો નહીં મને ખબર પડે. મારે તો હજુ બેવું નહીં દિલુબા, આપણે હેડવાનું કરીએ હમણાં ખબર કાઢી. માછા હું કહેતો હતો બોલો. આમ ફેર ના પડે મને ફોન કરજો કીધું. સારું. આપણે દવા દવાખાને જઈશું બસ. અને ફોન કરતા રહેજો તો ભલે 2100 લઈ જાય એનો વાંધો નહીં, અમાસા તો લેવું અમે. આ મને લાગે છે ઓની જ સોટી લાગે છે હો. આ તો એ તો પેલી સોટા, સોટી આ રોજ રોજ બળી જાય છે અમારે ઘેર અડધા લાભ પૈસા હેડો નથી. તાન અમે હેડ લે શું કીધું લે શું માં અને આ બધાના આવી ગયા પાછા. સારું હેડ અમે. અને તાર બાપાની સેવા કરજો એવું આવી કીધું. ગયા તે. હા. હો ને કરશે ને આવજો. સેવા કરજો કીધું. આવજો બધા. આવજો માછાઈ આવજો તાન. આવજો. હો હા.